નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે, ત્યારે તેમાં કેટલાક મોટા ઉમેદવારોના નામો સિવાય મુશ્કેલ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે। ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારો જાહેર કરવા પાછળ ભાજપની રણનીતિ એ છે કે તેને પ્રચાર માટે સમય મળે। આ દરમિયાન એવી ચર્ચા છે કે ભાજપના 70 થી 80 જેટલા સાંસદો જેમની ટિકિટ આ વખતે કપાઈ શકે છે। પાર્ટી આ સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે અને તેમની જીતવાની શક્યતાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। પાર્ટી એન્ટી ઇન્કમ્બન્સના ડરથી તેમને ફરી તક આપવાથી ડરી રહી છે। તો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે। આ બેઠકમાં વિચાર મંથન બાદ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી શકે છે। ભાજપના ટોચના નેતૃત્વએ અત્યાર સુધી યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, ઉત્તરાખંડ, ત્રિપુરા અને અન્ય કેટલાક રાજ્યોના નેતાઓ સાથે બેઠકો કરી છે। આ બેઠકમાં કયા નવા ઉમેદવારોને તક આપવી અને કયા ઉમેદવારોનું પુનરાવર્તન ન કરવું તે અંગે વિચાર મંથન થયું હતું। તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે। વિધાનસભાના સ્પીકર તમામ 6 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દીધું છે। તેમના પર પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો। વિધાનસભાના સ્પીકર કુલદીપ પઠાનિયાએ આ માહિતી આપી હતી। કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારાઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમના પર સ્પીકરે લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો। તેમણે કહ્યું કે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મેં આ નિર્ણય લીધો હતો। આ જનાદેશનું અપમાન હતું। અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોમાં રાજેન્દ્ર રાણા, ઇન્દરદત્ત લખનપાલ, દેવેન્દ્રસિંહ ભુટ્ટો, સુધીર શર્મા, ચૈતન્ય શર્મા અને રવિ ઠાકોરનો સમાવેશ થાય છે। जैसा कि आप सबको विदित है, कल प्रेस में भी मैंने ये कहा था कि एंटी डिफेक्शन लॉ के तहत जो पिटीशंस 6 माननीय विधायकों के खिलाफ हमारे जो कंप्लेनेंट हैं श्री हर्षवर्धन चौहान जी, जो पार्लियामेंट्री अफेयर मिनिस्टर भी हैं, के माध्यम से हमारे सेक्रेटेरिएट को मिली और मुझे नॉट एज ए अध्यक्ष बट एज ए चेयरमैन ऑफ द ट्रिब्यूनल, क्योंकि सुप्रीम कोर्ट का जजमेंट है कि व्हेन स्पीकर एक्ट्स अंडर द 10th शेड्यूल देन he doesn't enjoy the powers and privileges of speaker, but his position is as a tribunal. This is a tribunal, and here I am in the shape of a tribunal judge or whatever you want to say, and here is the registrar, my secretary. So this pronouncement is in reference to those observations made by the Honorable Supreme Court and the various high courts in the various judgments. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક બાદ એક મુશ્કેલી સામે આવી રહી છે। આ બધાની વચ્ચે હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે બુધવારે નવો વિવાદ સર્જ્યો છે। બીકે હરિપ્રસાદે કહ્યું કે પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસ તેને માત્ર પાડોશી દેશ માને છે। આ અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસ પર દેશ વિરોધી ભાવનાઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે। તમને જણાવી દઈએ કે હરિપ્રસાદે આ નિવેદન એવા સમય આપ્યું છે જ્યારે કર્ણાટકમાં ભાજપે રાજ્યસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના ઉમેદવાર પર પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવાનો આરોપ લગાવ્યો છે। સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને સીબીઆઈ દ્વારા આજે ગેરકાયદે ખનન કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે।
સીબીઆઈ દ્વારા આ કેસમાં સાક્ષી તરીકે તેમનું નામ નોંધવામાં આવ્યું છે, પરંતુ તે આજે સીબીઆઈ સમક્ષ હાજર નહીં થાય. સમાજવાદી પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી છે. 5 વર્ષ પહેલા નોંધાયેલા કેસ અંગે એસપી બેકવર્ડ ક્લાસ સેલના પ્રમુખ રાજ્યપાલ કશ્યપે કહ્યું, અખિલેશ યાદવજીને આજે લખનૌમાં પાર્ટી ઓફિસમાં મીટિંગ છે. આ બેઠક પીડીએ પર યોજાવાની છે અને તેથી તે દિલ્હી નહીં જાય. અખિલેશ યાદવ દ્વારા આપવામાં આવેલ પીડીએ શબ્દમાં પછાત, દલિત અને લઘુમતીઓનો સમાવેશ થાય છે. તેમના સિવાય સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું, તે ક્યાંય જઈ રહ્યા નથી. તેઓ લખનૌમાં એક બેઠકમાં ભાગ લેશે. અખિલેશ યાદવને મળેલી નોટિસ પર તેમણે કહ્યું કે મારી પાસે આ અંગે કોઈ વિગતવાર માહિતી નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે અખિલેશ યાદવ આજે દિલ્હી જવાના નથી. સીબીઆઈએ સીઆરપીસીની કલમ 160 હેઠળ અખિલેશ યાદવને નોટિસ પાઠવી હતી અને તેમને 29 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ કલમ હેઠળ કોઈપણ પોલીસ અધિકારી કોઈપણ કેસની તપાસ માટે સાક્ષીને સમન્સ જારી કરી શકે છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ડિમોલિશન અભિયાન દરમિયાન એ રેટ માઇનરના ઘર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ એ રેટ માઇનર હીરો છે. એ ગત વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારામાં એક હતા. ડીડીએ બુધવારે ખજૂરી ખાસમાં ઘણા મકાનો ધ્વસ્ત કરી દીધા. આ દરમિયાન રેટ હોલ માઇનર વકીલ હસન પણ બેઘર થઈ ગયા હતા. એક વિડીયો મેસેજમાં હસને અધિકારીઓ પર કોઈપણ નોટિસ વિના તેમનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મારું ઘર જ એકમાત્ર એવી વસ્તુ હતી જે મેં પુરસ્કાર તરીકે માંગી હતી, પરંતુ ડીડીએ કોઈપણ નોટિસ આપ્યા વિના મારું ઘર તોડી પાડ્યું. વકીલ હસને કહ્યું કે સરકારે મને આશ્વાસન આપ્યું હતું કે તેમના ઘરને તોડવામાં નહીં આવશે, પરંતુ તેમ છતાં મારું ઘર તોડી નાખવામાં આવ્યું. વિડીયોમાં તેમની સાથે રેસ્ક્યુ ઓપરેશનના એક અન્ય સદસ્ય મુન્ના કુરેશી પણ હતા. તો તેમણે આરોપ લગાવ્યો કે ઘટના દરમિયાન તેમના પર પોલીસ દ્વારા બર્બરતા કરવામાં આવી. તેમણે પોલીસ પર હસનના સગીર બાળકો પર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને મારપીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. मेरे हस्बैंड तो हीरो थे उत्तरकाशी के, 41 मजदूरों की जान बचाई थी उन्होंने. सब उन्हें इतना सम्मान दे रहे थे, उस सम्मान के बदले आज मेरा मकान ले लिया. मोदी जी कहते हैं हाथ जोड़कर सबका साथ सबका विकास. हमारा विकास कहाँ है? आके इन्होंने बच्चों को मारा पीटा, बाहर निकाला और घर तोड़ दिया. मुन्ना कुरैशी को भी अंदर बंद कर दिया, वकील हसन को भी, मेरे बेटे को भी, मेरी बेटी को भी. इन्हें तीनों चारों को ले जाकर थाने में बंद कर दिए. बच्चों के रिजल्ट तक भी नहीं हम निकाल पाए. बच्चों के रिजल्ट भी हमारे अंदर ही सब उसमें रह गए. अब हम कहाँ जाएंगे? क्या सरकार हमें बताएगी कि हम कहाँ जाएंगे? પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સામે એક નવી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. અન્ય પછાત વર્ગો ઓબીસીમાં અનેક ડઝન જાતિઓનો સમાવેશ કરવાની બંગાળ સરકારની ભલામણ સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખરેખર તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસે ઓબીસીની કેન્દ્રીય યાદીમાં 83 જાતિઓનો સમાવેશ કરવાની રાજ્યની ભલામણ સામે ગંભીર વાદો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં, આયોગે રાજ્યની યાદીમાં કેટલાક સમુદાયોના સમાવેશ સામે પણ વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે. હવે એનસીબીસીએ આનો સખત વિરોધ કર્યો છે. પછાત વર્ગ આયોગનું કહેવું છે કે રાજ્ય સરકારે આ જાતિઓની સામાજિક અને શૈક્ષણિક પછાત હોવા પર નવો ડેટા રજૂ કર્યો નથી. સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો સંભળાવતા તેના 2018ના એશિયન રિફ્રેશિંગ ચુકાદાને પલટી નાખ્યો હતો, જેમાં એવી જોગવાઈ હતી કે હાઈકોર્ટ દ્વારા સ્ટેને આગળ ન વધારવામાં આવે તો સિવિલ તથા ગુનાહિત કેસમાં સુનાવણી પર રોક લગાવતા વચગાળાના આદેશ જારી થવાની તારીખથી 6 મહિના બાદ આપમેળે સમાપ્ત થઈ જાય છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અભય એસ ઓકા, જેપી પારડીવાલા તેમજ પંકજ મિત્તલ તેમજ મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચે આ ચુકાદાને પલટી નાખ્યો હતો. ટોચની કોર્ટે નવા ચુકાદામાં કહ્યું કે 6 મહિના બાદ ટ્રાયલ કોર્ટ કે પછી હાઈકોર્ટ તરફથી આપવામાં આવેલ સ્ટે આપમેળે સમાપ્ત ન થઈ શકે. આ ચુકાદો સંભળાવનારા જસ્ટિસ ઓકાએ કહ્યું કે બેન્ચ એશિયન રિફ્રેશિંગ મામલે આપવામાં આવેલા નિર્દેશો સાથે સહમત નથી.
બંધારણીય કોર્ટ આવા કેસનો નિકાલ લાવવા માટે ટાઈમલાઈન નક્કી કરતા અહીં બેન્ચે જો કે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અપવાદવાળી સ્થિતિમાં આવું કરી શકાય છે. અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય 2 આરોપી ઇરફાન અને હમીમુદ્દીનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ ટુંડા અજમેરની જેલમાં બંધ છે. અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી 1993માં કોટા, લખનઉ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને ટુંડા આ કેસોમાં આરોપી હતો. કોર્ટે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લગભગ 30 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. અજમેરની ટાડા કોર્ટના ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તાએ અનેક સાક્ષીઓ, પુરાવાઓ અને વર્ષોની ચર્ચા પછી પોતાનો ચુકાદો આપતા આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો. અબ્દુલ કરીમ ટુંડાના વકીલ સફકત સુલતાનીએ જણાવ્યું હતું કે સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય 2 આરોપી ઇરફાન અને હમીમુદ્દીનને કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. મહારાષ્ટ્રથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નવી મુંબઈમાં સાયકલિંગ કરતી વખતે ઇન્ટેલ ઇન્ડિયાના પૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીને તેજ રફતાર કેબે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત બાદ સૈનીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા છે. તેઓ બુધવારે સવારે લગભગ 5:50 પોતાના મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. તેઓ ઘણી વખત પોતાના મિત્રો સાથે શોખ માટે સાયકલિંગ કરવા માટે નીકળતા હતા. આ દરમિયાન નેરુલમાં પામ બીચ રોડ ઉપર એક કેબ દ્વારા તેમને ટક્કર મારી દેવામાં આવી હતી, જેના કારણે તેમનું મોત થઈ ગયું છે. તેઓ ચેમ્બુરના રહેવાસી હતા. અકસ્માત અંગે એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત બુધવારે સવારે 5:50 સર્જાયો હતો. આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સૈની નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ ઉપર મિત્રો સાથે સાયકલિંગ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે તેજ રફતાર કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી દીધી હતી. ઇલોન મસ્કે ટ્વિટર યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે યુઝર્સ એક્સ પર વોઇસ અને વિડીયો કોલ કરી શકશે. ખાસ વાત એ છે કે એક્સ ઉપર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે નહીં. આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ સબસ્ક્રિપ્શનની પણ જરૂર નથી. શરૂઆતમાં આ સુવિધા ફક્ત પ્રીમિયમ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતી. હવે તે તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી રહી છે. એક્સનું આ ફીચર વોટ્સએપને ટક્કર આપવા જઈ રહ્યું છે. એક્સના એન્જિનિયર એન્ડ્રિક બેરેગને સોશિયલ મીડિયા પર આ સુવિધા વિશે માહિતી આપતા લખ્યું, કંપની નોન પ્રીમિયમ યુઝર્સ માટે ધીમે ધીમે ઓડિયો અને વિડીયો કોલિંગ ફીચર્સ લાવી રહી છે. નવા અપડેટના આગમન સાથે જ યુઝર્સ હવે તેના એકાઉન્ટથી કોલ રિસીવ કરી શકશે, જેને તે ફોલો કરે છે અથવા તે કોન્ટેક્ટ તેમની એક્સ એડ્રેસ બુક છે. બંને એકાઉન્ટ હોલ્ડરે એકબીજા સાથે ક્યારેક વાતચીત કરી હોય તે કોલિંગ માટે જરૂરી છે. જો બંને યુઝર્સ વચ્ચે એક પણ ડીએમ શેર થયો છે તો તે એકબીજા સાથે કોલિંગ કરી શકે છે. આમાં યુઝર્સને ફોલો કરવામાં આવેલા અને પ્લેટફોર્મ પર હાજર કોઈ પણ યુઝર્સ દ્વારા કોલ્સ પ્રાપ્ત કરવાનો વિકલ્પ મળશે. પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા દેશ સાથે વધુ કોઈ બેલઆઉટ વાટાઘાટો પર વિચાર કરવા પહેલા ઓછામાં ઓછા 30% રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકોની ઓડિટની ખાતરી કરવાનો આગ્રહ કર્યો છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના સ્થાપક ખાને ગત અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેઓ વૈશ્વિક ધિરાણકર્તાને કોઈ પણ સહાય આપવાનું ટાળવા માટે કહેશે, કારણ કે અધિકારીઓને તેમની પાર્ટીને સત્તામાંથી બહાર રાખવા માટે ચૂંટણી પરિણામોમાં ધાંધલી કરી છે. પાર્ટીના અધ્યક્ષ ગોહર અલી ખાને પાર્ટીના મહાસચિવ ઓમર અય્યુબ ખાન સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા પત્રની પુષ્ટિ કરી છે, પરંતુ તેમણે તેની સામગ્રી શેર કરવાનો ઇનકાર કરી દીધો છે. પાર્ટીના એક પ્રવક્તાએ પણ કહ્યું છે કે જ્યાં સુધી પાર્ટી દ્વારા તેને માન્યતા આપવામાં ન આવે ત્યાં સુધી પત્ર મીડિયા સાથે શેર કરવામાં નહીં આવશે. ભારત જેવા કેટલાક દેશો માટે વધતી વસ્તી એ માથાનો દુખાવો છે, અને ત્યારે જાપાનની જેમ સિંગાપુર ઘટી રહેલી વસ્તીના કારણે ચિંતામાં મુકાયો છે. સિંગાપુરની સરકારે બુધવારે જાણકારી આપતા કહ્યું હતું કે દેશમાં જન્મદર આ વર્ષે ઘટીને 1% નીચે જતો રહ્યો છે અને 0.97% છે, જે સિંગાપુરના ઇતિહાસમાં સૌથી નીચેના સ્તરે છે. સિંગાપુરમાં પીએમ ઓફિસના મંત્રી ઇન્દ્રાની રાજહે બુધવારે સિંગાપુરની સંસદને જાણકારી આપી હતી. હવે સિંગાપુરમાં સરેરાશ જન્મદર પર 2.1% કરતા ઘટી ચૂક્યો છે અને સિંગાપુર અત્યારે એવા દેશોના લિસ્ટમાં છે જ્યાં વસ્તી ભયજનક રીતે ઘટી રહી છે. અત્યારે દુનિયામાં સૌથી ઓછો 0.72%નો જન્મદર દક્ષિણ કોરિયામાં છે, જ્યારે સિંગાપુરમાં 2023માં જન્મદર 0.97% નોંધાયો છે. 2021માં દેશનો જન્મદર 1.12% હતો. સરકારના કહેવા પ્રમાણે 2023માં દેશમાં 26,500 લગ્ન થયા હતા અને માત્ર 30,500 બાળકો પેદા થયા હતા. દુનિયામાં કોઈ પણ દેશમાં જવા માટે સૌથી પહેલા વિઝાની જરૂર પડતી હોય છે, તો આ વિઝા માટે પાસપોર્ટની ખાસ જરૂર પડે છે. આ પાસપોર્ટ ખરેખર કેટલી શક્તિશાળી છે તેના વિશે ક્યારેય વિચાર્યું છે? દુનિયાના કયા દેશોનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે, જ્યારે દુનિયાના કયા દેશોનો પાસપોર્ટ સૌથી નબળો છે તેની ખરેખર કેટલાને જાણ છે? હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા તાજેતરમાં 2024નો પાસપોર્ટ ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સમાં દુનિયાના સૌથી શક્તિશાળી અને સૌથી નબળા એવા 104 દેશોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી તૈયાર કરનારા જાણકારે જણાવ્યું છે કે 2006ની સાલ સુધી વિશ્વની સ્થિતિ એવી હતી કે ગણતરીના દેશોના પાસપોર્ટ ઉપર 58 દેશોમાં વિઝા ફ્રી ફરી શકાતું હતું. તે વધીને સમયાંતરે 111 સુધી પહોંચ્યું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તાજેતરમાં જારી થયેલા પાસપોર્ટ ઇન્ડેક્સમાં આંકડો 194 દેશ સુધી પહોંચી ગયો છે. અમેરિકામાં આ વર્ષે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર જો બાઇડનની વધતી વયનો મુદ્દો જોર પકડી રહ્યો છે, કારણ કે ઘણી વખત જોવા મળ્યું છે કે બાઇડન સ્પીચ આપતી વખતે નામ ભૂલી જતા હોય છે અથવા તો ભળતા જ નામનો ઉલ્લેખ કરતા હોય છે. વિમાનની સીડી પરથી કે સાયકલ પરથી પણ તેઓ પડી ગયા હોવાના દ્રશ્યો ભૂતકાળમાં જોવા મળ્યા હતા. એ પછી શું અમેરિકા જેવા દેશ માટે મહત્વના નિર્ણયો લેવા માટે બાઇડન ફિટ છે ખરા? તેવા પૂછાઈ રહેલા સવાલો વચ્ચે હવે ડોક્ટરે તેનો જવાબ મેળવવા માટે રાષ્ટ્રપતિનું ચેકઅપ કર્યું છે. જો બાઇડનનું 2.5 કલાક સુધી વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરમાં ચેકઅપ કરવામાં આવ્યું હતું. વ્હાઇટ હાઉસના ડોક્ટરોએ મેડિકલ ચેકઅપ બાદ બાઇડનને ફિટ જાહેર કરી દીધા છે. દર વર્ષે થતા ચેકઅપના ભાગરૂપે થયેલી શારીરિક તપાસ બાદ ડોક્ટરોએ આપેલા રિપોર્ટમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ સ્વસ્થ છે અને પોતાની ફરજો અદા કરવા માટે સક્ષમ છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 5 મહિનાથી છેડાયેલા યુદ્ધના કારણે ગાઝામાં હજારો લોકો મોતને ભેટ્યા છે અને ભૂખમરાનું ભીષણ સંકટ ઊભું થયું છે. યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન તેમજ હ્યુમન રાઇટ્સ ઓફિસના અધિકારીઓએ ઉપરોક્ત જાણકારી આપતા કહ્યું હતું
કે ગાઝામાં ઓછામાં ઓછી 25% વસ્તી એટલે કે લગભગ 5.76 લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ગાઝામાં જીવન જરૂરિયાતની વસ્તુઓની એ હદે અછત છે કે રાહત સામગ્રી લઈને પહોંચતી ટ્રકો પણ લોકો ફાયરિંગ કરી રહ્યા છે અને ટ્રકોમાં રહેલી સામગ્રીની લૂંટફાટ કરી રહ્યા છે, જેના કારણે જરૂરિયાતમંદો સુધી રાહત સામગ્રી પહોંચાડવી પણ મુશ્કેલ બની રહી છે. લોકો રસ્તામાં જ ટ્રકોને લૂંટવા માટે ઘાત લગાવીને બેઠા હોય છે. અધિકારીઓએ કહ્યું હતું કે આમ તો ગાઝાની 23 લાખની વસ્તી છે અને મોટાભાગની વસ્તી માટે ખાવા પીવાની વસ્તુઓની તંગીની સમસ્યા હવે વિકરાળ બની રહી છે. પરંતુ ઉત્તરી ગાઝામાં તો સ્થિતિ વધારે ખરાબ છે અને જ્યાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે ફાંફા મારવા પડી રહ્યા છે. કેનેડાની ધરતી ઉપર ખાલિસ્તાનીઓની નાપક હરકત બંધ થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ અલગતાવાદી સમૂહ શીખ ફોર જસ્ટિસે ઓટાવામાં ભારતીય હાઈકમિશનને ધમકી આપી છે. ભારતીય રાજદૂત એ જ શહેરમાં જવાના હતા જ્યાં ખાલિસ્તાની આતંકવાદી નિઝ્જરની હત્યા કરવામાં આવી હતી. ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિઝ્જરની ગત વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના શહેર સરેમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ પ્રથમ વખત ભારતીય રાજદૂત સરે જવાના છે. તે પહેલા ખાલિસ્તાનીઓએ તેમને ટાર્ગેટ કરવાની ધમકી આપી છે. હાઈકમિશનર સંજય કુમાર વર્માની બ્રિટિશ કોલંબિયા પ્રાંતની તેમની મુલાકાત દરમિયાન રાજધાની વિક્ટોરિયાની સાથે સાથે વેન્કુવર અને સરેમાં રોકાવાની યોજના છે. તો અહીં શુક્રવારે તેમનો સરેના મેયર બ્રેન્ડા લુક અને સરે બોર્ડ ઓફ ટ્રેડની સાથે બેઠક કરવાનો કાર્યક્રમ છે. એક ઈમેલમાં એસએફજે જનરલ કાઉન્સિલ ગુરપંતવંત પન્નુએ જણાવ્યું હતું કે તેમનું જૂન 1 માર્ચના રોજ વર્માને ટાર્ગેટ કરાશે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના પ્રખર રાજકીય વિરોધી એલેક્સી નવલિનનું રશિયાની જેલમાં શંકાસ્પદ રીતે મોત નીપજ્યા બાદ તેમનો મૃતદેહ આખરે પરિવારજનોને હવાલે સરકારે કરી દીધો છે. એલેક્સી નવલિનના અંતિમ સંસ્કાર શુક્રવારે મોસ્કોમાં કરવામાં આવશે. તેમના પત્ની યુલિયાએ પણ આ અહેવાલને સમર્થન આપતા કહ્યું હતું કે દક્ષિણ મોસ્કોના એક ચર્ચમાં અંતિમ વિધિ પહેલાની પ્રાર્થના થશે અને એ બાદ મોસ્કવા નદીની બીજી તરફ 2.5 કિલોમીટર દૂરના કબ્રસ્તાનમાં દફન વિધિ કરવામાં આવશે. મોસ્કોના ચર્ચમાં નવલિની જતા અને ત્યાં જ તેમની પ્રાર્થના સભા યોજાશે. જોકે યુલિયાનું કહેવું છે કે અંતિમ સંસ્કાર પણ રશિયાની સરકાર શાંતિપૂર્ણ રીતે થવા દેશે કે કેમ તેની મને આશંકા છે. એલેક્સી નવલિનના મોત માટે પુતિન અને મોસ્કોના મેયર સર્ગેઈ સોબિયાનની દોષી છે. પહેલા તો રશિયાની સરકારમાં બેઠેલા લોકોએ એલેક્સીને મારી નાખ્યા, પછી એલેક્સીના શરીર સાથે ચેડા કર્યા અને પછી તેમની માતાની મજાક ઉડાવી હતી. હવે તેઓ તેમની યાદશક્તિની પણ હાંસી ઉડાવી રહ્યા છે. પ્રિન્સ હેરીને બ્રિટનમાં પોલીસ સુરક્ષા ખરીદી પર કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. પ્રિન્સ હેરી પોતાની સુરક્ષાને લઈને લંડન હાઈકોર્ટ પહોંચ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સર પીટર લેને કહ્યું કે પ્રિન્સ હેરી પાસેથી પોલીસ સુરક્ષા હટાવવાનો નિર્ણય ન તો ગેરકાયદેસર હતો ન તો અતાર્કિક. તો તમામને જણાવી દઈએ કે આ મામલો વર્ષ 2020નો છે. આ સમય દરમિયાન રોયલ્ટી અને પબ્લિક ફિગર્સની સુરક્ષા માટેની કાર્યકારી સમિતિના નિર્ણયને પગલે યુકે હોમ ઓફિસ દ્વારા પ્રિન્સ હેરીની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન પ્રિન્સ હેરી બ્રિટનની મુલાકાત દરમિયાન પોલીસ સુરક્ષા માટે વ્યક્તિગત ચૂકવણી કરવા માટે અંગે કોર્ટમાં કેસ હારી ગયા હતા. સાઉદી અરબની સરકારે ભલે છેલ્લા કેટલાક વર્ષોમાં સુધારાવાદી વલણ અપનાવ્યું હોય, પણ આ દેશ મોતની સજા આપવામાં દુનિયામાં મોખરે રહેલા દેશો પૈકી એક છે. સાઉદી અરબમાં જેમને મોતની સજા ફરમાવાય છે તેમને કાં તો ફાંસી આપવામાં આવે છે અથવા તો તેમનું માથું તલવારથી કાપી નાખવામાં આવે છે. મંગળવારે આતંકવાદના આરોપ બદલ દોષી ઠેરવવામાં આવેલા 7 લોકોનું માથું તલવાર વડે ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. 2022માં માર્ચ મહિનામાં સાઉદી અરબમાં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી આપવામાં આવી હતી અને પછી મંગળવારે સૌથી વધારે લોકોને મૃત્યુદંડ આપવાની ઘટના બની હતી.
ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. પડે પણની ખબર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.